સદાનંદ સ્વામીએ ભગવાનના 108 જન્મંગલ નામાવલીમાં 7મો મંત્ર છે ઓમ શ્રી કૃષ્ણાય નમઃ। સદાનંદ સ્વામીએ ભગવાનને શ્રી કૃષ્ણ નામથી બીજી વાર નમસ્કાર કર્યા છે। પહેલા તો શ્રી કૃષ્ણાય નમઃ પહેલો મંત્ર હતો ત્યારે અક્ષરધામ સ્થિત મુક્તોએ સહિત ભગવાનને વંદન કર્યા હતા। હવે આ ખાલી શ્રી કૃષ્ણાય નમઃ છે। તો માર્કંડેય મુનિએ જે કૃષ્ણ નામ પાડ્યું હતું એ નામને વંદન કર્યા છે। અને ચૈત્ર માસમાં જન્મ એટલે કૃષ્ણ નામ, કર્ક રાશિમાં જન્મ હતો એટલે માર્કંડેય મુનિએ આ નામનું વિવેચન કરેલું। ત્યાર પછી 8મો મંત્ર છે ઓમ શ્રી નારાયણાય નમઃ। નારાયણ નામને વંદન કર્યા છે। નામ નારાયણ છે તે વેદોક્ત નામ છે। નારાયણ નામે તો અનંતના ઉદ્ધાર થયા છે। અનંત કોટી મુક્તો જેને આધારે રહ્યા છે એટલે ભગવાનને નારાયણ કહ્યા છે। અને મુક્તાનંદ સ્વામીએ કીર્તનમાં પણ લખ્યું છે નારાયણ નામે રે ઓધાર્યો જામેલ ને રે હે કરતાતે પુત્ર તનો રે પુકાર રે એવી રીતે આવો રે અંતકાળે આવી રે સંભાળી લેજો શ્યામળા રે। અજામિલ નામ નારાયણ નામે અજામિલનો ઉદ્ધાર થયો છે। ભાગવતના 6થા સ્કંદની અંદર અજામિલ આખ્યાનની કથા આવે છે। ત્યાર પછી 9મો મંત્ર છે ઓમ શ્રી હરયે નમઃ। ઓમ શ્રી હરયે નમઃ। ઓમ શ્રી હરયે નમઃ। ઓમ શ્રી હરયે નમઃ। હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ। સદાનંદ સ્વામી કહે છે કે નામકરણ સંસ્કાર જ્યારે માર્કંડેય મુનિએ કર્યા ત્યારે હરિ કૃષ્ણ આ બે નામ પાડેલા એમાંનો આ હરયે નમઃ હરિ નામ માર્કંડેય મુનિએ પાડેલું છે। અને હરિ શબ્દનો અર્થ થાય કે જે બધા દુઃખોને હરી લેશે, આશ્રિતોના બધા જ દુઃખોને હરનારા એવા હરિને હું નમસ્કાર કરું છું। શરણાગત જીવ જે ભગવાનને શરણે આવે એના બધા જ જીવોને ભગવાને સુખ્યા કરેલા। જેતપુરમાં રામાનંદ સ્વામી પાસે પણ ભગવાને 2 વરદાનમાં આ વરદાન માગી લીધેલું છે। અને ભગવાને જે દુઃખી જીવો હતા એના ભગવાને કષ્ટો કાપ્યા હતા એટલે સદાનંદ સ્વામીએ હરિયે નમઃ લખ્યું છે। વન વિચરણ વખતે એક રાજા હતા, એને પેટમાં દર્દ હતું, પેટનો દુખાવો હતો, ઘણી પીડા થતી। જે કોઈ સાધુ ભાળે પેટમાં ભગવાન હોય એમ માની બધા પાસે માગણી કરે કે મને દર્દ મટાડો, કોઈ મટાડી શક્યું નથી। ભગવાન વન વિચરણ કરતા કરતા જયારે 500 ખાકી બાવાની જમાતની સાથે મહારાજ ચાલ્યા જતા હતા, રસ્તામાં કોઈએ વાત કરી કે આ રાજ્યમાં જશો નહીં, ત્યાં રાજાને પેટમાં દુખાવાનું દર્દ છે, જો તમે નહીં મટાડી શકો તો તમને જેલમાં પૂરી દેશે। ત્યારે ભગવાને એમ કીધું કે અમારે તો ત્યાં જ જવું છે। ભગવાન સામેથી ગયા છે અને કીધું છે કે મને પેટમાં દુખાવો છે તે દર્દ મટાડો। ત્યારે ભગવાને ઉપદેશ આપ્યો છે કે જે જેણે કર્મ કર્યા હોય તે ભોગવવા પડે છે। રાજા, તમે પેટ લઈને કેદમાં પીડ્યા છે એમાંથી તમારું દર્દ નહીં મટે, તમારું કર્મ તો તમારે જ ભોગવવું પડશે, પોતાનું પ્રારબ્ધ પોતાને ભોગવવું પડે એમ ભગવાને બહુ ઉપદેશ આપ્યો છે। છતાં પણ રાજા માન્યા નથી કે મારું દર્દ મટાડો તો જ અહીંયાથી જવા દઉં। પછી ભગવાને પ્રસાદીનું પાણી મંગાવ્યું છે અને ભગવાને પ્રસાદીનું પાણી કરી અને રાજાને પાયું છે અને રાજાને પેટમાં ભગવાનનું પ્રસાદીનું પાણી ગયું
તરત જ પીડા મટી ગઈ છે અને દર્દની પીડા મટી ગઈ એટલે રાજા રાજી થઈ ગયા છે. એવું કહીને જળ ત્યાં મંગાવ્યો, સ્પર્શે પ્રસાદે કરી પીવડાવ્યો. એવું કહીને જળ ત્યાં મંગાવ્યો, સ્પર્શે પ્રસાદે કરી પીવડાવ્યો. સ્પર્શે પ્રસાદે કરી પીવડાવ્યો. રાજાને વર્ણીનો ગુણ આવ્યો છે અને રાજાએ વર્ણીને ગુરુ બનાવ્યા છે, પાલખીમાં બેસાડ્યા છે અને વર્ણીનું ખૂબ સ્વાગત કર્યું છે. પોતા ભગવાનનો આશ્રિત રાજા બન્યો છે. આ રીતે ભગવાને પોતાનો દયાળુ સ્વભાવ દ્વારા અનેકના કષ્ટો ભગવાને હર્યા છે. ભગવાન વન વિચરણ વખતે સેવક રામની પણ ભગવાને સેવા કરીને કષ્ટ કાપ્યું હતું. અનેકના ભગવાને કષ્ટો કાપેલા. કળિયુગની અંદર અનેકના દુઃખ ભગવાન દૂર કરે છે. એવું ભગવાનનું આ હરિએ મંત્રને આપણે નમસ્કાર કરીએ. સદાનંદ સ્વામીએ ઘણા મંત્રો લખ્યા છે. એમાંનો આપણે અત્યારે ઉત્સવ ઉજવવાનો છે ભગવાન વનમાં પધારે ઈ. પણ એ મંત્ર તો 14મો મંત્ર છે, ઓમ બૃહદ વ્રત ધરાય નમઃ. 14મા મંત્રની અંદર ભગવાનને બૃહદ વ્રત ધરાય કીધા છે. બૃહદ એટલે તીવ્ર વૈરાગ્ય વાળા એવા ભગવાનને હું નમસ્કાર કરું છું. જ્યારે ભગવાનને તીવ્ર વૈરાગ્ય લાગ્યો છે, ઘરમાંથી સંસારના સુખમાંથી સગા સંબંધીઓમાંથી ભગવાનને વૈરાગ્ય પ્રાપ્ત થયો છે, એટલે ભગવાન ઘરનો ત્યાગ કરીને આપણે ભગવાનને અત્યારે વનમાં મોકલવાના છે. અને દ્રશ્ય આપણને દર્શન થાય છે. મહાપ્રસ્થાન ભગવાન વનમાં કરવાના છે. સદાનંદ સ્વામીએ લખ્યું છે કે ભગવાન વનમાં પધારે અનંત જીવોના કલ્યાણ કરવા માટે અખિલેશ્વર અરણ્યની વાટે જવા માટે તૈયાર થયા છે. સંવત 1849 ના અષાઢ સુધી દશમને દિવસે વહેલી સવારે ભગવાને વનમાં જવાનું પ્રસ્થાન કર્યું છે. અગાઉથી બધી જ તૈયારી ભગવાને કરી રાખી હતી. કૌપીન, આચ્છાદન વસ્ત્ર, જનોઈ, માળા, બટવો, મુટકો, મેખલા, કંઠી, કમંડળું, ગરણું, મૃગચર્મ, ભિક્ષા પાત્ર, પલાશનો દંડ વગેરે ભગવાને વસ્તુઓ તૈયાર કરી છે. સાંજે જ બધી તૈયારી કરી. ભગવાનને ઊંઘ આવી નથી. બધા જ સગા સંબંધીઓની અંદર ભગવાને ઊંઘને પ્રેરણા કરી છે અને બધા સુતા છે. ત્યાં વહેલી સવારમાં ભગવાન વનમાં જવા માટે નીકળ્યા છે. અનંત જીવોનું કલ્યાણ કરવા માટે આથમતા ચંદ્રમાને ઝાંખા અજવાળે વર્ણી ઘરમાંથી નીકળવાની તૈયારી કરે છે. પહેલા તો વિઘ્ન વિનાયક દેવને પ્રાર્થના કરી છે કે હે વિઘ્ન વિનાયક દેવ, અમારા વનવિચરણમાં કોઈ પ્રકારનું વિઘ્ન ન આવે એવી કૃપા કરજો. ભગવાન સર્વના નિયંતા છે, છતાં પણ વિઘ્ન વિનાયક દેવને ભગવાને સેવાનો અવસર આપ્યો છે, મોટાઈ આપી છે અને ભગવાન આંગણામાં પધાર્યા છે. તો વિઘ્ન વિનાયક દેવને વંદન કરી ધીમે ધીમે પગલા માંડતા ભગવાન ઓસરીમાંથી ફળિયામાં આવ્યા છે. ફળિયામાંથી ભગવાન ધીમે રહીને દરવાજો ખોલી અને ભગવાન બહાર નીકળ્યા છે. સદાયને માટે ઘરને ભગવાને નમસ્કાર કર્યા છે. અયોધ્યા નગરી ભગવાનની સામે મૂર્તિમાન આવી છે. ભગવાન ધીમા ધીમા ડગલા અયોધ્યા નગરીમાં માંડતા જાય છે. ધીમે ધીમે ચાલ્યા જાય છે. એ સમયે ભગવાનને સામે સાક્ષાત અયોધ્યા નગરી આવીને ભગવાનને નમસ્કાર કરીને કહે છે કે હે પુરુષોત્તમ નારાયણ, તમે અત્યારે વનમાં જશો. સદાયને માટે તમે મારો ત્યાગ કર્યો.
રામચંદ્ર ભગવાન જ્યારે અયોધ્યામાંથી વનમાં ગયા ત્યારે માત્ર 14 વર્ષ સુધી જ મારો ત્યાગ કર્યો હતો અને પાછા અયોધ્યામાં આવી નિવાસ કર્યો હતો અને તમે તો દરરોજને માટે મારો ત્યાગ કરીને જાઓ છો. શા માટે તમે મને અનાથ કરો છો? તમારા વગરની તો હું કેમ રહી શકીશ? ભગવાને અયોધ્યા નગરીને પણ કીધું છે, અત્યાર સુધી અમે તમારામાં રહીને જે લીલા કરી છે એને યાદ કરજો અને હવે અમારે અનંત જીવોના કલ્યાણ કરવા માટે આગળ તીર્થ યાત્રા કરવા માટે જવું છે. ત્યારે વનવિચરણમાં ભગવાન નીકળવાની તૈયારી કરે છે. આખી અયોધ્યા નગરીમાં ભગવાન ધીમે ધીમે શેરીઓ વટાવતા પધાર્યા કે આ બધા કોણ આવ્યા ખબર છે ને? ગંગા, ગોદાવરી, ચંદ્રભાગા બધી નદીઓ મૂર્તિમાન. જ્યારે મહારાજ ઘરેથી નીકળીને અમરાપર નામનું ગામ હતું, 12 ગાંવ સરજુને સામે કાંઠે નીકળ્યા ત્યારે બધા દેવો સરજુ નદી અને બધી નદીઓ બધા તીર્થો મહારાજના દર્શન કરવા ફળ ફૂલ લઈને આવે છે. તો આપણને આ બધી દીકરીઓ એક દ્રશ્ય નજરે દેખાડ્યું કે પણ દેવો ઠેક સ્વર્ગમાંથી મહારાજના દર્શન કરાવે તો આપણે ઠેક ચંદ્રભાગા જઈએ
પરચા નાવા જઈ ત્યાં ગંગા નાવા જઈ ત્યાં ગમતી તો બહુ વાર લાગી કે અહીંયા સામે આવી નદી આવી છે તેને વધારી દઈ આપણે સ્નાનનું ફળ મળી જાય. તમારે બધા હેતુ હોય બધા નદીઓ વધારી લો. ગોયંદારી રે રાતલડી માં પરોબિયાને કોર ગોયંદારી રે રાતલડી માં પરોબિયાને કોર ગોયંદારી રે રાતલડી માં પરોબિયાને કોર આકાશ દેવો રે આવા તે દેવદાનવાને કાન સવરે નદીઓ રે
શતાનંદ મુનિ રચિત જન્મંગલ નામાવલી કથામાં આપણે ભગવાનના નામનું સ્મરણ કર્યું. 9 નામ સુધીનું આપણે ગાન કર્યું છે. 10મો મંત્ર શતાનંદ સ્વામીએ લખ્યો છે. આપણે એક સાથે ગાન કરીશું. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમઃ. 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 હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ. શતાનંદ સ્વામી કહે છે, આગળ આપણે હરિ અને કૃષ્ણ નામનો નમસ્કાર કર્યા. હવે હરિકૃષ્ણ નામ ભગવાનનું જ છે. 2 નામ ભેગા મળી અને હરિકૃષ્ણ એવું નામ માર્કંડેય મુનિએ પાડેલું હતું. અને માર્કંડેય મુનિએ જ્યારે 2 નામ પાડ્યા ત્યારે માતા પિતાને એમ થયું કે આ 2 જુદા જુદા નામ, ત્યારે બંને નામને ભેગા કર્યા છે એટલે હરિકૃષ્ણ એવું નામ થયું છે. અને વડતાલમાં પણ મહારાજે હરિકૃષ્ણ મહારાજ પધરાયા છે. પોતાનું સ્વરૂપ 6 ધામમાં મંદિરો ભગવાને બંધાવ્યા, એમાં પોતાની મૂર્તિ પધરાવી હોય તો વડતાલમાં જ પધરાવેલી છે. અને પ્રગટ ભગવાને પોતે હયાત હતા ત્યારે જ હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા. એવું પોતાનું સ્વરૂપ, જે સ્વરૂપમાં આપણું મન ખૂટે એ સ્વરૂપમાં આપણે મનની વૃત્તિ જોડવી. અને હરિકૃષ્ણ મહારાજ વડતાલમાં બિરાજતા મંદિરની સ્થાપના થઈ ગઈ ત્યારે રામ પ્રતાપભાઈ અમદાવાદથી દર પૂનમે ચાલીને જતા અને ઢોલકી ગળામાં પહેરી ધૂન કરતા કરતા દર પૂનમે વડતાલ પૂનમ ભરવા જવાનું રામ પ્રતાપભાઈને નિયમ હતું. અને જ્યારે ઢોલકી વગાડતા વગાડતા હરિકૃષ્ણ મહારાજની આગળ આવે અને ધૂન ચાલુ જ રાખે. અને હરિકૃષ્ણ મહારાજ જ્યારે મૂર્તિમાંથી એમ જવાબ આપે કે હવે મોટા ભાઈ ઉતારા પાણી કરો, હવે થાકી ગયા હશે, આમ બોલે ત્યારે ઢોલકી નીચે મૂકી અને ધૂન બંધ થાય. આવું નિયમ રામ પ્રતાપભાઈને હતું. અને એવા પ્રતાપી હરિકૃષ્ણ મહારાજ વડતાલમાં બિરાજે છે. અને જે કઈ કેવું હોય રામ પ્રતાપભાઈને તે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પાસે જઈને કહેતા અને જે કઈ માગવું હોય ત્યાં જઈને માગતા. અને હરિકૃષ્ણ મહારાજ એને હાજરા હજુર જવાબ પ્રત્યક્ષ આપતા. એવું પોતાનું સ્વરૂપ ભગવાને પધરાવ્યું. ધામમાં જે દિવ્ય સ્વરૂપ છે તે વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ અને મનુષ્ય રૂપે ભગવાન બિરાજતા હતા, પૃથ્વી પર વિચરણ કરતા હતા. એ ત્રણેય સ્વરૂપમાં રોમ માત્રનો ફેર નથી. ભગવાન હરિકૃષ્ણ મહારાજ રૂપે વડતાલમાં જેવા અક્ષરધામમાં છે એવા જ બિરાજે છે. એટલે વડતાલ ધામ છે એ સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય ગાદી સ્થાન કહેવાય છે. વડતાલ ને અમદાવાદ 2 જગ્યાએ ભગવાને ગાદીની સ્થાપના કરી. એમાંનું આ વડતાલ ધામ છે જે હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા છે. અને હરિકૃષ્ણ મહારાજને આપણે વંદન કરીએ, જે ભગવાનનું નામ શતાનંદ સ્વામીએ પાડ્યું છે. વડતાલમાં બિરાજા વડતાલમાં હરિકૃષ્ણજી બિરાજા વડતાલમાં. વડતાલમાં બિરાજા વડતાલમાં હરિકૃષ્ણજી બિરાજા વડતાલમાં. આવો દર્શન દેવા મેં મારા વાલમાં હરિકૃષ્ણજી બિરાજા વડતાલમાં. આવો દર્શન દેવા મેં મારા વાલમાં હરિકૃષ્ણજી બિરાજા વડતાલમાં. હે મુકે મંદ મંદ તો તમે હેતમાં, મુકે મંદ મંદ તો તમે હેતમાં. જ્યારે હસો ત્યારે ખાડા પડી ગાલમાં હરિકૃષ્ણજી બિરાજા વડતાલમાં.
રીતે વડતાલમાં ભગવાને પોતાનું સ્વરૂપ પધરાવ્યું. આ હરિકૃષ્ણ મંત્રને આપણે નમસ્કાર કરીએ. ત્યાર પછી શતાનંદ સ્વામીએ પોતાના ઈષ્ટદેવ એવા ભગવાનના નામને વંદન કર્યા છે. ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. શતાનંદ સ્વામીએ મહાપ્રભુને ઘનશ્યામ નામથી સંબોધ્યા છે. ઘનશ્યામ નામ હુલામણાનું હતું. ભક્તિ માતાએ છપૈયાની સ્ત્રીઓએ ભગવાનનું ઘનશ્યામ નામ પાડ્યું હતું. અને ગુણે કરીને તો નામ અનેક ભગવાનના હતા. જે નામથી જેને બોલાવવા હોય એ નામથી ભગવાનને બોલાવતા. શ્રીજી મહારાજ નામ હતું ઈ તો મહારાજનું માન ભરેલું નામ હરિભક્તોએ પાડેલું હતું. અને ધર્મદેવે માર્કંડેય મુનિ પાસે આ 3 નામ પડાવેલા. અને ઘનશ્યામ મહાપ્રભુ છપૈયામાં અયોધ્યામાં જે બાળ લીલાઓ કરી એ બાળ લીલાઓ અદ્ભુત કરેલી હતી. છપૈયા વાસીઓને ખૂબ જ આનંદ પમાડ્યો હતો. જ્યાં જ્યાં ભગવાન જાય ત્યાં ત્યાં બધાના મનની વૃત્તિ ભગવાનમાં ખેંચાય છે. ચમકનો પહાડ હોય એમ ભગવાન બધામાં વૃત્તિ ભગવાનની ખેંચાય છે. અને કોઈ ત્રાજવા લઈને તોલતા હોય તો ઘનશ્યામ નીકળે તો બધાની વૃત્તિ ઘનશ્યામમાં ચોટે છે. ઘનશ્યામનું સ્વરૂપ શ્યામ સુંદર છે એટલે માણસોની ભીડ ભરાય છે. જ્યાં જ્યાં ભગવાન જાય છે ત્યાં ત્યાં માણસોના ટોળે ટોળા ભગવાનની પાછળ જોવા માટે દોડે છે. એવું ભગવાનનું ઘનશ્યામ નામ અદ્ભુત છે. અને પોતાના નામની અંદર એવા ભગવાને બધાને ખેંચ્યા છે. છપૈયામાં અને અયોધ્યામાં ભગવાને 2 જગ્યાએ અલૌકિક લીલા કરી છે. ઘનશ્યામ મહારાજ સ્ત્રી અને પુરુષોમાં બધી જગ્યાએ જે ભગવાનની સામે જુએ એનામાં ભગવાનમાં મૂર્તિમાં વૃત્તિ ખેંચાય છે. ભગવાનનું સ્વરૂપ જ એવું હોય કે જે સામે જોવે એનું ચિત્તનું ખેંચાણ થાય. એ જ ભગવાનનું સ્વરૂપમાં તાકાત છે. સૂર્ય ઉગે ત્યારે કોઈને જાહેરાત ન કરવી પડે સૂર્ય ઉગ્યો સૂર્ય ઉગ્યો. એ તો બધાને ખબર પડી જ જાય. એમ ભગવાન પૃથ્વી પર પધારે ત્યારે બધાને જીવાત્માને ખબર પડી જાય કે આ ભગવાન કહેવાય છે. ભગવાન એવા હોય કે બધામાં વૃત્તિ ભગવાનની ખેંચાય. એવું ઘનશ્યામ નામ છે. ત્યાર પછી શતાનંદ સ્વામીએ 12મા મંત્રની અંદર લખ્યું છે ઓમ શ્રી ધાર્મિકાય નમઃ. ધાર્મિક ભગવાનને ધાર્મિક કહીને નમસ્કાર કર્યા છે. કેમ કે ભગવાન છે તે ધર્મનું પાલન કરતા. શતાનંદ સ્વામીએ મહારાજને ધાર્મિક એટલે કીધા ભગવાનને ધર્મ બહુ વાલો હતો. ધર્મ પાળે ઈ ભગત પણ ભગવાનને વાલા. અને ભગવાનને તો ધર્મને માર્ગે ચાલે એ જ ભક્ત ભગવાનને વાલા છે. એટલે ધર્મ તો અવશ્ય પાળવો. જ્યાં જાય ત્યાં ભગવાન ધર્મનો જ ઉપદેશ આપતા હતા કે બધા જ ભક્તો ધર્મ પાળજો તો જ તમારામાં ભક્તિ આવશે. અને જ્યારે ભગવાન વનવિચરણમાં નીકળ્યા ત્યારે જે ગામમાં ભગવાન ભિક્ષા માંગવા માટે જાય તો ભગવાન મુમુક્ષુ જીવોને ભેગા કરી અને ધર્મનો ઉપદેશ આપે કે હે મુમુક્ષુ જીવો, ભગવાનનું ભજન કરી લેજો, ધર્મયુક્ત જીવન જીવજો. એક દિવસ આ શરીરનો નાશ થઈ જવાનો છે, એટલા માટે ધર્મયુક્ત ભગવાનની ભક્તિ કરી લેજો. અને એક દી જવાનું છે પણ એકલા જવાનું છે, કોઈ સંગાથે આવવાનું નથી. માટે ભગવાનનું ભજન કરી લેજો. આવો ઉપદેશ ભગવાન જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં આપતા. હે જાના હે નર જાના હે ઘર છોડી અકેલા નર જાના હે નર જાના
કોઈ આવે અને એક દિવસ તો જવાનું છે એવો ઉપદેશ ભગવાન મુમુક્ષુ જીવાત્માને વનમાં નીકળ્યા ત્યારથી આપતા અને ભગવાનને ધર્મ યુક્ત જીવન જીવે એ જ ભક્ત ભગવાનને ગમતા અને ઉપદેશના ભગવાને અનેક વચનો પણ કીધેલા છે. વર્ણી વેશમાં માનવ શરીર મળ્યું છે, ચિંતામણી જેવું આ શરીર છે, એક દિવસ નાશ થઈ જવાનું છે, માટે એનો સદુપયોગ કરી લેવો. શરીર ભગવાને આપ્યું છે, એનો આપણે જેટલો ઉપયોગ કરશું એટલું એ શરીર સારું રહેશે અને એમાંય ભગવાનની ભક્તિ કરવામાં જેટલો આ શરીરનો ઉપયોગ થશે એટલું આપણા ભગવાનના પાસે આપણું ખાતું ખોલેલું હોય ને એ બેંકમાં આપણી ભક્તિ જમા થાય છે. ભગવાન પાસે પણ આપણું ખાતું ખોલેલું હોય. અહીંયા આપણે જે કઈ કરતા હોઈએ, જેટલો સમય ભક્તિમાં પસાર કરતા હોઈએ એ સમય બધો ભગવાનના ખાતામાં લખાઈ જાય છે. ખોટો સમય પસાર કર્યો હોય એ સમય પણ લખાઈ જાય છે. માટે ભક્તિમાં આપણો સમય પસાર કરવો. આપણું મન છે તે ભગવાનમાં રાખવું. મન છે તે માકડા જેવું છે, એ ક્યારેય સ્થિર રહેતું નથી. શાસ્ત્રોની અંદર મનને કેટલી ઉપમા દીધી છે કે મન છે તે પીપળાના પાન જેવું છે, માકડા જેવું છે, ધજા જેવું છે. એટલે ધજા કોઈ દી સ્થિર હોય હલ્યા જ કરે, પીપળાના પાને હલ્યા જ કરે, અને વાંદરું બેઠું હોય એ કોઈ દી સ્થિર બેઠું હોય. એમ આપણું મન પણ અહીંયા બેઠા હોય ને તો સ્થિર ન હોય, ગમે તેમ એ ચાળા કરતું જ હોય અંદર પીડું પીડું. એટલે એ હલન ચલન એમ ચાલુ જ હોય. આપણે શરીર સ્થિર હોય પણ મન છે તે અહીંયા બેઠા બેઠા વિદેશમાં પણ આટો મારી આવ્યો. ગમીને તમારા સ્વજનો રહેતા હોય ને ત્યાં હમણાં કે દિવસ મળવા જવાનું નથી, અહીંયા બેઠા બેઠા મળી લેતા હોય. મનથી શું ન થાય? બધું થાય ને. મનને વાયુના જેવો છે વેગ. વાયુ કરતા પણ ઝડપથી કોણ પહેલા પહોંચે? તો મન. પવનને પહોંચતા કદાચ વાર લાગે પણ મનને પહોંચતા જરાય વાર ન લાગે. એવું મન માકડા જેવું છે. માટે મનને ભગવાનમાં રાખવાનું, મહેનત કરવી, પકડી પકડીને રાખવું, તો શરીરની અંદર જે જીવાત્મા છે એને ભગવાનનું ભજન કરવાનું સુખ આવે. સદધર્મનું પાલન કરવું, જન્મ મરણ ગર્ભવાસના દુઃખથી મુક્ત થવાને માટે ભગવાનની ભક્તિ છે એ જ ચિંતામણી સમાન છે. અને ભગવાન પંચ વર્તમાનની વાતો કરતા ધર્મ પાળવાની, દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવું નહીં ને વટલાવું નહીં, આ પંચ વર્તમાને સહિત જીવન જીવજો તો જીવનની અંદર તમે સુખી થશો. અને ધર્મયુક્ત, ધર્મે ખાવું, ધર્મે બેસવું, ધર્મે જોવું, ધર્મે કરીને બધું કરવું. બધામાં ધર્મ આવી જાય. જોવામાં, બેસવામાં, હાલવામાં, ઉભા રહેવામાં, બધી જગ્યાએ ધર્મ લાગુ પડે છે માણસ માત્રને. અને ધર્મ કોણ પાળે? માણસ જ પાળી શકે. પશુને ધર્મ પાળવાનો કઈ હોય નહીં, અને પશુના ધર્મ કે શાસ્ત્રમાં લખ્યા નથી. કુંડળ ગામના રામ પટગર મોઢે ગોણા બાંધીને આવ્યા બળદને. મહારાજે કીધું, હમણાં રામ પટગર આ બળદને કેમ ગોણા બાંધ્યા? કે મહારાજ તમે શિક્ષાપત્રીમાં લખ્યું છે ને શ્લોક, ગળા વગરનું પાણી ન પીવું, તો આ બળદ ગમે ત્યાં પાણી પી લે એટલે અમે ગોણા બાંધેલા જ રાખીએ. મહારાજ કે ધર્મ તો તમારા માટે લખ્યા છે, માણસને માટે. પશુ માટે ધર્મ નથી, એટલે એને શાંતિથી છૂટા ફરવા દો અને તમારે પાણી ગાળીને વાપરવાનું હોય. પશુ માટે નથી. જે ધર્મ ન પાળે એને કેવા કીધા? ધર્મેણ હીના પશુ બી સમાના. એટલે સાચા સંતને ઓળખી એનો સમાગમ કરી અને ભગવાનનું ભજન કરીને ધર્મને માર્ગે ચાલવું. અને સંસારની અંદર જે અસાધ્ય રોગ જીવાત્માને લાગુ પડી ગયો છે, જન્મ મરણનો રોગ કહેવાય. અસાધ્ય રોગ ગમે એવી દવા લઈ તો ટળે નહીં, એને કહેવાય અસાધ્ય રોગ. કેન્સર જેવો રોગ હોય એ જીવ લઈને જાય એમ કહેવાય. પણ આ રોગ એવો જન્મ મરણનો રોગ એના કરતા પણ ભયંકર છે. એટલે ઈ રોગની દવા તો ભગવાનનું ભજન છે. ભગવાનનું ભજન કરી લેવું. મહારાજને વન વિચરણમાં રાજાઓ મળ્યા, રંક મળ્યા, જે મળ્યા એને ભગવાને, ત્યાગી તપસ્વીઓ, લૂંટારાઓ બધાને ભગવાને ધર્મના માર્ગે જ વાળ્યા છે. જે મળ્યા એને ભગવાને ધર્મનો જ ઉપદેશ આપ્યો છે.
ધર્મથી માણસ મહાન બને છે. અને ધર્મ ભગવાન કે અમને બહુ વાલો છે. સાર સિદ્ધિ ગ્રંથની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે, ધર્મ અમને છે બહુ વાલો રે, એમાં કહે છે ધર્મનો લાલો રે. ધર્મ અમને છે બહુ વાલો રે, એમાં કહે છે ધર્મનો લાલો રે. ધર્મવાળા સાથે તમારે રે, એમાં વાલો કરે વારે વારે રે. અધર્મી જનની જે ભક્તિ રે નથી ગમતી મુને તે નથી રે. એના હાથનું બંધન ભાવે રે, મારા બહુ સારું કરી લાવે રે. ધર્મ અમને છે બહુ વાલો રે, એમાં કહે છે ધર્મનો લાલો રે. મહારાજને જીવનની અંદર ધર્મ પાળે એ જ ગમતું હતું. ધર્મ નિષ્ઠા ભગવાનને પ્રધાન હતી. એટલે ગમે એવા કપરા પ્રસંગોની અંદર પણ મહારાજે ધર્મનો ક્યારેય ત્યાગ કર્યો નથી, કોઈ ભક્તને કરવા દીધો નથી. કોઈ ધર્મનો ત્યાગ કરીને જીવન જીવે તો મહારાજને ગમતું નહોતું. મહારાજ એને ગમે ત્યારે શિક્ષા આપતા, પ્રાયશ્ચિત કરાવતા. એક પ્રસંગ છે, ઉપલેટાના વેરાભાઈ હતા, ગરાસિયા ક્ષત્રિય જ્ઞાતિના. એવા શૂરવીર હતા, બહુ ભગવાનના ભક્ત, પણ હલકા માણસોના સંગથી અનીતિ અને લૂંટફાટ ચોરીને માર્ગે ચડી ગયા હતા. સંગ એવો લાગી ગયો એટલે રંગ બદલાઈ ગયો ભક્તિના માર્ગેથી, અને વળી પાછો સંત સમાગમનો યોગ મળ્યો ને એટલે પાછા મહાન ભગત બની ગયા. હીરો હોય ને એની માથે ધૂળ ચડી જાય, પણ કોઈ ધૂળ ઉતારનારા મળી જાય ને તો હીરો પાછો ચમકવા માંડે. એટલે આ વેરાભાઈ ઉપલેટાના મહાન ભક્ત બન્યા. મહારાજની સાથે સમૈયા ઉત્સવમાં બધી જગ્યાએ ફરતા હતા, ગામડે ગામડે. એક વખત મહારાજ ગઢપુરથી રામનવમીનો સમૈયો કરવા માટે વડતાલ જતા હતા, સાથે આ વેરાભાઈ હતા. મહારાજની સાથે ફરે ગામડે ગામડે. સવારનો સમય અને મહારાજની સાથે કારિયાણી ગામમાં આવ્યા. વચ્ચે કારિયાણી રોકાવાનું થયું રાત્રિ. અને સવારમાં મહારાજને દાતણની જરૂર પડે એટલે વેરાભાઈએ વસ્તા ખાચરના દરબારમાંથી એની પાણીયારે જઈને દાતણ પૂછ્યા વગરનું લીધું. ચારે બાજુ જોયું પણ કોઈ માણસ દેખાણું નહીં, એટલે એમ કહ્યું મહારાજને સવારનો સમય છે એટલે દાતણની જરૂર પડશે. એટલે વેરાભાઈએ પૂછ્યા વગર દાતણ લઈને મહારાજને આપ્યું. મહારાજે કીધું, આ દાતણ ક્યાંથી લીધું? ત્યારે વેરાભાઈ કે મહારાજ આ વસ્તા ખાચરના પાણીયારે દાતણ પડ્યા હતા, ત્યાંથી લાવ્યો છું. મહારાજ કે તમે ચોરી કરી? પૂછ્યા વગરનું દાતણ લેવાય? અમારા આશ્રિત થયા છો, તિલક ચાંદલો કરો છો, રોજ શિક્ષાપત્રી પ્રમાણે તમે વર્તો છો, છતાં પણ તમે ભૂલ કરી અમારી સાથે જ રહો છો. તોય અમારા પંચ વર્તમાન છે, દારૂ, માટી, ચોરી, અવેરી, વટલું નહીં, વટલાવું નહીં, એમાંથી તમે ત્રીજું વર્તમાન લોપા. એટલે અમારે આ દાતણ ન ચાલે. મહારાજે કીધું, જાઓ આ દાતણ તમે પાછું દઈ આવો. વેરાભાઈને બહુ પસ્તાવો થવા લાગ્યો. મહારાજની આગળ હાથ જોડી પ્રાર્થના કરે છે, મહારાજ માફ કરજો, માફ કરજો. હરીને કહે જોડીને હાથ, હું તો નિયમ ચૂક્યો છું નાથ. હરીને કહે જોડીને હાથ, હું તો નિયમ ચૂક્યો છું નાથ. પૂછ્યા વગર દાતણ મેલી દો, પૂછ્યા વગર દાતણ મેલી દો. તે તો કામ ચોરી
મહારાજે કેવું પ્રાયશ્ચિત આપ્યું? એક વખત દાંતણ ભૂલમાં ખાલી લીધું. ભગવાનના ભગતના ઘેરેથી મહારાજે કીધું, આ દાંતણ અમારે ન ચાલે. પૂછ્યા વગરની ગણ્યાતી વસ્તુ પૂછ્યા વગરની અમારા માટે પણ ન લાવવી. મહારાજે શિક્ષાપત્રીમાં કીધું, ધર્મને અર્થે પણ ચોરી ન કરવી. તમારે માટે તો ન જ કરવી, પણ અમારે માટે ચોરી કરીને પણ અમારે માટે વસ્તુ ન લાવશો. અને મહારાજે વેરાભાઈને કીધું કે પૂછ્યા વગર દાંતણ લેવા છો એટલે 10 દંડવત સંતોને કરો અને 5 દંડવત હરિભક્તોને કરો, ત્યારે તમારું પ્રાયશ્ચિત સાચું. અને બધા પાસે માફી માંગો, હાથ જોડી, હું ભૂલી ગયો, મારા ભૂલ થઈ ગઈ, મને માફ કરજો. નહીતર માફી માંગવાની તો મહારાજ પાસે હતી, પણ બધા હરિભક્તો પાસે દંડવત 5 કરાયા. ખાલી દાંતણનું આટલું પ્રાયશ્ચિત હોય તો મોટા મોટા હાકર કોળા ગળી જતા હોય એનું કેટલું પ્રાયશ્ચિત? મોટી મોટી ચોરી થઈ જતી હોય તો એમ તો કોઈ પ્રાયશ્ચિતનું કાંઈ માપ જ નથી ને. એટલે ભગવાનને આટલું પણ ધર્મ અધર્મ ચલાવી લેતા નથી. મહારાજ એવા ધાર્મિક છે. મહારાજે જેમ કીધું એમ વેરાભાઈએ કર્યું છે. ખુદ પોતે ધર્મનું આચરણ મહારાજ કરતા, એટલે આશ્રિતોના જીવનની અંદર ભગવાને ધર્મનો ઉપદેશ એટલે આપ્યો છે. આ સ્વામિનારાયણ સંપ્રદાય માત્ર વાતોનો નથી, સ્વામિનારાયણ સંપ્રદાય વર્તનનો છે. સ્વામિનારાયણ ભગવાને પોતાના જીવનની અંદર બધું જ વર્તન કરી અને પછી આશ્રિતોના આચરણમાં મૂકેલું છે. માત્ર આપણે જો ન કરતા હોઈએ અને બીજાને કહેવા જઈએ તો સામેવાળાને અસર ન થાય. મહારાજે તો ધર્મ પાળી અને પછી બધાને પળાયો છે. ભાગવત ધર્મના માર્ગે ભગવાને અનેક જીવાત્માઓને ચલાવ્યા છે. ભગવાનને વિશે આવી ધાર્મિકતા હતી, એટલે શતાનંદ સ્વામીએ ભગવાનને ધાર્મિકતાય નમઃ કહીને નમસ્કાર કર્યા છે. ભૂલમાં પણ ધર્મનો ત્યાગ થઈ જાય ને તો જીવનમાં જરૂર દુઃખ આવે છે. શિક્ષાપત્રી પ્રમાણે આપણે વર્તીએ એટલે આપણે સુખી રહીએ. એક શ્લોક આપણા માટે તો સુદર્શન ચક્ર સમાન છે. સુદર્શન ચક્રની આરા હોય. અમરીશ રાજાના રક્ષા માટે શ્રી કૃષ્ણ ભગવાને સુદર્શન ચક્ર મૂક્યું હતું. એમ સ્વામિનારાયણ ભગવાને આપણા માટે સુદર્શન ચક્ર રૂપી શિક્ષાપત્રી મૂકી છે. જેટલી પાળીએ એટલું આપણા જીવનમાં સુખ ને જેટલી આજ્ઞા લોપાય એટલું આપણા જીવનમાં દુઃખ આવે છે. ભગવાનના ભક્તને ક્યારેય દુઃખ હોય નહીં, પણ જ્યારે આજ્ઞા લોપાય ત્યારે માનવાનું કે આપણા જીવનમાં હવે દુઃખ આવશે. એટલે શિક્ષાપત્રી તો લક્ષ્મણ રેખા સમાન છે. એનું ઉલ્લંઘન ક્યારેય કરવું નહીં. નાનામાં નાનો શ્લોક હોય એનું પણ ઉલ્લંઘન ન કરવું. આપણા માટે તો બધા શ્લોક 100% છે. એક પણ શ્લોક એવો નથી કે આ નાનો છે એના મોટો છે. ભગવાનની લખેલી પોતાની પરાવાણી શિક્ષાપત્રી. એટલે સહેજ પણ ધર્મમાં ભૂલ આવે તો ભગવાન જરૂર દંડ દેશે. એવો એક બની ગયેલો પ્રસંગ છે. પરબ્રહ્મ ચરિત્ર નામનું શાસ્ત્ર છે. ભુજના નંદકિશોરદાસ સ્વામીએ લખેલું આ શાસ્ત્ર. એમાં એક પ્રસંગ છે કે કચ્છમાં એક સામત્રા ગામના દેવજી ભગત મહાન એકાંતિક ભક્ત હતા. રાત્રિ દિવસ ભગવાનનું ભજન કરે, નિયમ પાળે, ક્યારેય અધર્મના માર્ગે ચાલે નહીં. એક દિવસ કામ પ્રસંગે એના વેવાઈની ઘેરે ગયેલા. ત્યાં જેમાં અને પછી સીધા વાડીએ ગયા ને તો વાડીએ એને આમું ભૂત દેખાવા માંડ્યું. ત્યારે ભગવાનના ભક્ત હતા એટલે એને બીક તો ન લાગી. એને પૂછ્યું, તું કોણ છો? ત્યારે ભૂતે એમ કીધું, ગુના નામનો ભૂત છું, ભૂતનો રાજા છું, અને તારો જીવ લેવા માટે હું આવ્યો છું. કે હું તો ભગવાનનો ભક્ત છું, મારો જીવ તું કેમ લઈ શકીશ? એમાં મેં આજ કંઠી પહેરેલી છે, હું તો અખંડ કંઠી રાખું છું. જેના ગળામાં દેવડી કંઠી હોય એની સામે ભૂત પ્રેત આવી ન શકે ને તું મારા જીવને કેમ લઈ શકીશ? ત્યારે ભૂતે શું કીધું, તમે ભગવાનના ભગત છો એ બધી વાત સાચી, પણ આજ તમે બહારગામ ગયા હતા વેવાઈની ઘેરે, ત્યાં તમે રજસ્વાલા સ્ત્રીના હાથનું ભોજન જમ્યા છો, એટલે આજ તમે અધર્મને માર્ગે ચાલ્યા છો, ધર્મ તમે ચૂકી ગયા છો.
એટલે આજ તમારા હૃદયની અંદરથી ભગવાન જતા રહ્યા છે, એટલે મને તમારો જીવ લેવાનો મોકો મળી ગયો છે. નહીંતર કંઠી હોય ત્યાં મારાથી જઈ ન શકાય, પણ અધર્મ અને માર્ગે ચાલે એમાંથી ભગવાનનો વાસ ન હોય, એટલે આજ તમારો જીવ લઈ લેવો છે. પણ ભગવાનના ભગત આ દેવજી ભગત બહુ મહાન શૂરવીર હતા. મંડ્યા સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવા. મનમાં એમ કહ્યું કે મને ક્યાં ખબર હતી કે રજસ્વલા સ્ત્રીના હાથનું ભોજન છે. મેં તો ભૂલમાં ધર્મનો ત્યાગ થઈ ગયો છે. ભગવાનનું સ્મરણ કરવા માંડ્યા બળ રાખીને. ગુના નામનો ભૂત કે તું ભગવાનનું નામ લેશો ને એટલે મારે તારા પાસે હોવાતું નથી. નામ મૂકી દે ઘડી. એને તો બળ આવી ગયું ભગવાનનું નામ લેવાનું. આખો દિવસ કામ કર્યું ખેતીનું, ત્યાં સુધી આજુબાજુમાં એ ભૂત આટા મારે, પણ એ ભગતની બાજુમાં આવી ન શકે, કેમ કે ભજન કરતા હતા. એટલે ભગવાનનો આશરો દ્રઢ હતો, પણ ધર્મ ભૂલમાં ધર્મના માર્ગેથી ચલાયમાન થઈ ગયા, એટલે ભૂત દેખાવા માંડ્યું. સાંજે ઘેરે ગયા ને તે એની પહેલા ભૂત આગળ ઉડી ગયું. દરવાજો ખોલ્યો, ઈ ભેગું બાવણા આડુથી આમ ડોકું કાઢી ઉભું. એને એમ કહ્યું આ ભગત ભગવાનમાં દ્રઢ નિષ્ઠા વાળા છે, એટલે દોરા ધાગા નહીં કરે, પણ ઘરના માણસો તો હમણાં ભૂતને કાઢવા માટે દોરા ધાગા કરશે, એટલે મને એનો જીવ લેવાનો મોકો મળી જશે, એટલે ઘેરે. પણ આ દેવજી ભગતે બધાને કહી દીધું આજ મારાથી ભૂલમાં ધર્મનો ત્યાગ થઈ ગયો છે, એટલે ભૂત મારી પાછળ પડ્યું છે, બધાય મને સહાય કરજો. ઘરના સભ્યો કોઈ મનથી પણ સંકલ્પ ન કરતા દોરા ધાગા માનતા બાધા કરવાનો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંડો જપ કરવા, ધૂન કરવા મંડો. આ ભૂતને આપણે કાઢવું છે. મીંડા બધા ધૂન કરવા કલાક, 2 કલાક. એકવાર સ્વામિનારાયણ નામ લઈને ત્યાં ભૂત ભડકે બળવા માંડે. એટલો ભગવાનના નામનો પ્રતાપ હોય તો 2-3 કલાક નામ લીધું તો ભૂત બળતું નથી. ભગવાન સામે કસોટી કરે છે કે આ ભગતને મારો આશરો કેટલો દ્રઢ છે, મારું નામ મૂકીને દોરા ધાગા કરે છે કે નહીં, ઈ જોવા માટે સામે ભગવાન પરીક્ષા કરે છે, ને આ બાજુ ભૂતને જીવ લેવો છે. ભગત ચલાયમાન થયા નહીં, સવાર ધૂન કરી. ત્યારે ભૂત એવું બળવા માંડ્યું કે રાડ પાડીને ભાગ્યું, અને દોડતા ગામની પાદર જાતા ભરવાડ બકરા લઈને જતો હતો ને, એને તે ભગવાનનો આશરો નહોતો, મોઢામાં ભગવાનનું નામ નહોતું, એટલે એને ઝડપ કરીને આમ પકડીને એના જીવાત્માને લઈ લીધો ને એનો દેહ પડી ગયો નીચે. આ વાત ઉપરથી આપણે એટલું સમજવા મળે, 2 વાત સમજવા મળે. ધર્મનો ત્યાગ થઈ જાય તો ભૂત પ્રેત પણ પાછળ પડી જાય, અને જો ભગવાનનો દ્રઢ આશરો હોય તો ગમે એવો ધર્મનો ત્યાગ થઈ ગયો હોય ને તોય ભગવાન સહાય કરે. ભૂલમાં ધર્મમાંથી ચલાયમાન થઈ ગયા હોય તો આશરો છે એ સહાય કરશે. માટે આશરો ભગવાનનો દ્રઢ રાખો અને ધર્મને માર્ગેથી પાછું પડવું નહીં. એટલે શતાનંદ સ્વામીએ કીધું કે ભગવાન તો ધર્મને માર્ગે ચાલતા અને ચલાવતા એવા ભગવાન ધાર્મિક હતા, એટલે ધાર્મિકાય નમઃ કહી ભગવાનને વંદન કર્યા છે. ત્યાર પછી 13મો મંત્ર છે ભગવાનનો, ઓમ શ્રી ભક્તિનંદનાય નમઃ. ઓમ શ્રી ભક્તિનંદનાય નમઃ. ઓમ શ્રી ભક્તિનંદનાય નમઃ. ઓમ શ્રી ભક્તિનંદનાય નમઃ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. શતાનંદ સ્વામી કહે છે ભક્તિ નંદનાય નમઃ. જે આનંદ પમાડે એને કહેવાય નંદન. ભક્તિના નંદન એવા ભગવાન, ભક્તિ માતાને અખંડ આનંદ આપનારા એવા ભગવાનને હું નમસ્કાર કરું છું. અને અતિશય લીલા કરીને ઘનશ્યામે માતાને ખૂબ આનંદ આપ્યો છે. પુત્રપણાની ભગવાને એવી ફરજ બજાવી કે માતા પિતાને ક્યારેય ભગવાને દુખી નહોતા કર્યા. આ લોકમાં માતા પિતાને સુખ દેવા માટે ભગવાન પ્રગટ થયા હતા. પહેલું સુખ ભગવાને માતા પિતાને આપ્યું છે, પ્રગટ થયા તરત જ. અને પછી ભગવાન વનમાં જઈને ઋષિ મુનિઓને સુખ આપ્યા, પછી ભક્તોને સુખ આપ્યા, સાધુ સંતોને બધાને ભગવાને સુખ્યા કર્યા છે.
પુત્ર કેવા હોવા જોઈએ એ પિતાની આજ્ઞા અધર ઝીલી લે. અને ધર્મ અને ભક્તિની આજ્ઞામાં ભગવાન અખંડ રહેતા હતા, એને અખંડ આનંદ પમાડતા હતા. માતા પિતા તો તીર્થ સમાન છે, એની સેવા કરવી દરેક સંતાનોની ફરજ છે. ક્યારે માતા પિતાના હૃદયમાં દુઃખ થાય એવો એક પણ શબ્દ બોલવો નહીં. કડવી વાણી એવી વાપરવી નહીં કે માતા પિતાના હૃદયની અંદર દુઃખ થાય. દરેકના હૃદયમાં ભગવાન છે, અને એમાંય વડીલો છે, એના જો આશીર્વાદ મળી જાય ને તો અશક્ય કામ હોય તે શક્ય બની જાય. વડીલો, ગરીબો, સાધુ સંતો આ બધાના આશીર્વાદ લેવા ન પડે, અંદરથી જો મળી જાય ને આપોઆપ તો ઈ આશીર્વાદ કામના છે. આમેથી આપણે એમ કે માથે હાથ મૂકો તો સામે વાળા તો મૂકે, પણ અંતરના આશીર્વાદ તો સેવા કરે ત્યારે મળે છે. તો અંતરના આશીર્વાદ મળે એવા આપણે સુપાત્ર થવું. અને માતા પિતા ક્યારેય એમ કહેતા નથી, માતા પિતા તો સંતાનો ઉપર રાજી જ હોય છે, પણ અંતરનો રાજીપો જુદો જ હોય છે. નાના હોય ત્યારે માતા પિતાને બધાને જરૂર પડે, અને પછી લગ્ન થઈ જાય એટલે માતા પિતાની કોઈ જરૂર જ ન પડે. પછી માતા પિતા નડે, ભારરૂપ થાય. માતા પિતાની રળેલી સંપત્તિ બધી જ પોતાને ફાવી જાય, બધા ભાગ પાડી લે. ભાગ પાડતા પાડતા બધા જ વસ્તુના ભાગ પડાઈ જાય, પણ બે જણા વધે. હવે એના ભાગ કેમ પાડવા? ઓલા કે અમારે ન પોહાય, ઓલા કે અમારે તો હાલે જ નહીં, પછી વારે ચડાવવા પડે ને. એટલે માતા પિતાને વારે ન ચડવું પડે ને એવી સેવા કરજો તો ભગવાન પણ વિશેષ રાજી થશે. ભગવાનની ભક્તિ કરતા પહેલું તીર્થ માતા પિતા છે. અને સવારમાં દરરોજ સ્નાન કરી પૂજા પાઠ કરી વડીલોને નમસ્કાર કરવા એ ભારતીય ઋષિ મુનિઓની આ રીતિ છે. આ રીતિ પ્રમાણે જો આપણે ચાલીએ તો જીવનમાં જરૂર સુખ આવે. એકવાર સવારમાં જય સ્વામિનારાયણ કહેવાની ટેવ પાડવી, વંદન કરવા, પગે લાગવું તો અવશ્ય એકબીજાને સંપ જળવાઈ રહેશે. નાના હોય ત્યારે બધું જ કરતા હોય, માતા પિતા વગર હાલતું જ ન હોય, ક્યાંક બાર ગામ જાય તો રહી ન શકતા હોય, એટલું બધું મા બાપ ઉપર હેત હોય. અને પછી વયું જાય એ મોટા થાય ત્યારે એટલે બધા પોતપોતાની મોટા જ આડી આવે છે. જેમ જેમ મોટા થતા જાય એમ એમ ભક્તિ પણ મુકાતી જાય. નાના હોય ને ત્યારે બહુ ભજન કરતા હોય, પૂજા કરતા હોય, બધું કરે. અને પછી ધીમે ધીમે કરતા જેમ જેમ યુવાન થતા જાય એમ એમ પછી રળવામાં, આલોકની સુખ સમૃદ્ધિમાં એમાં ને એમાં આ જીવાતમાં ફસાઈ જાય. એટલે ભગવાનની ભક્તિ મુકાઈ જાય અને મા બાપ પણ મુકાઈ જાય, બધું ભૂલાઈ જાય. અને મા બાપની મમતાની ગોદ પણ એને યાદ ન આવે, બધું જ ભૂલાઈ જાય છે. એટલે માણસને પોતાની મોટાઈ નડે છે. એટલે કવિએ સરસ મજાની ગઝલ લખી છે, બોટાદના નાજીર કવિ થઈ ગયા. એને માણસની મોટાઈ વિશે લખ્યું છે. માણસ માત્ર ને પોતાની મોટાઈ નડે છે. માનવ નડે છે માનવીને મોટો થયા પછી. માનવ નડે છે માનવીને મોટો થયા પછી. માનવ નડે છે માનવીને મોટો થયા પછી. ચાવી મળે નાઓની નાની થયા પછી. માતા પિતાની ગોદમાં મમતા ઘણી હતી. માતા પિતાની ગોદમાં મમતા ઘણી હતી. બદલી ગયો ને પરણીને જોગન થયા પછી. મળે નાઓની નાની થયા પછી. માણસ માત્ર ને પોતાની મોટાઈ નડે છે. ભગવાનની ભક્તિ કરવામાં પણ મોટાઈ આડી આવે છે.
ધનવાન થાય એટલે ભગવાનની ભક્તિ ભૂલાઈ જાય. વડોદરામાં મંગળિયા કરીને એક ગરીબ માણસ હતો, એને મંગળિયો કઈ ન બોલાવતા. ગોપાળાનંદ સ્વામી આવે એટલે 2 કિલોમીટર સામે જાય, ધામધૂમથી હામૈયા કરીને લાવે ગોપાળાનંદ સ્વામીને, મહારાજને, અને મહારાજ રે ત્યાં સુધી સેવા કરે. બધું જ સેવાનું કામ આ મંગળદાસ કરે. એમ કરતા કરતા સેવાના પ્રતાપથી ગોપાળાનંદ સ્વામીએ કૃપા કરીને ભગવાનને પ્રાર્થના કરી એટલે સુખી થઈ ગયો. એટલે પછી મહારાજ આવે ને એટલે પછી આવતો બંધ થઈ ગયો. એટલે 2 કિલોમીટર સામે જતો હતો ને એ જાતા બંધ થઈ ગયો. 2-3 દિવસે માંડ મળવા આવવાનો સમય મળે એવા ધનવાન બની ગયા. મંગળદાસ કઈ હવ બોલાવા માંડ્યા. એમાં એક દી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું કે એલો મંગળિયો કેમ આવતો નથી? ત્યારે કોઈ માણસને બોલાવા મોકલ્યા ને આવ્યા એટલે કીધું આવ મંગળિયા આવ એમ કીધું ને એટલે એને એમ લાગ્યું કે ગોપાળાનંદ સ્વામી બધા મને મંગળદાસ કે ગોપાળાનંદ સ્વામી મને મંગળિયો કે. એટલે મનમાં આમ સંકલ્પ થયો એટલે ગોપાળાનંદ સ્વામી કે તું મંગળિયો જ બની જશે. થોડા દિવસ થયા એટલે હતો એની સ્થિતિ પાછી થઈ ગઈ. ગરીબનો 2 કિલોમીટર પાછો હામો જવા માંડ્યો. હતી એવી સેવા માંડ્યો કરવા. એટલે નિર્ધન માણસ હોય ત્યારે દાસ થઈને વર્તે. ધનવાન બની જાય એટલે ભગવાનનું ભજન પણ મુકાઈ જાય છે. ભગવાન ભક્તિથી બહુ વશ થાય છે. માટે ભગવાનની ભક્તિ તો નિર્ભય ખજાનો છે. સોનાનો કળશ હાથમાં હોય, ઠેસ આવે ને હોનાનો કળશ તૂટી જાય ને કટકા થઈ જાય તો હોનું તો હોળવલું કહેવાય. કટકે કટકો આપણે વીણીને હોની દુકાને લઈ જઈએ ને તો આપણને પૂરેપૂરો ભાવ મળે. પણ હોનાને કટકા થઈ જાય પછી આપણે કચરા પેટીમાં નાખી દઈએ કે આ હોનાનો કળશ તૂટી ગયો છે, કટકા કઈ કામના નથી, આપણે હવે કચરામાં નાખી દેવા. પણ હોનું કટકો હોય તોય હોનું છે ને. એમ ભગવાનની ભક્તિ 16 વલા સોના જેવી છે. જ્યારે કરીએ ત્યારે ભગવાનની ભક્તિ તો એનું રજળતા ભગવાન એનું ફળ અવશ્ય આપે છે. માટે આપણે ક્યારેય એમ ન માનવું કે આપણી ભક્તિ ભગવાન સુધી પહોંચતી હશે કે નહીં. જેટલું કરીએ એટલું ભગવાન સુધી પહોંચી જ જાય. ભગવાન પાસે યાદી આપણી હોય જ. એટલે ક્યારેય એવું માનવું નહીં. ઘણા તો આમ ક્યાંક પેટ મૂકે ને આમ ભગવાન પાસે તો કોઈ ભાડે નહીં ત્યાં સુધી આમ મૂકે નહીં. આમ બેતનની નજર આમ આવે ને ત્યાં સુધી આમ લઈ જાય. જે બાજુ નજર હોય ત્યાં લઈ જાય. બધાને બતાવે પછી મૂકે. ભગવાન કે અમને તો ખબર જ છે, તમે જ્યાં મૂકશો ત્યાં. અમારી પાસે આવ્યું એટલે અમારા ખાતામાં લખાઈ ગયું. એટલે ભગવાનના ખાતામાં આપણું નામ હોય. આખી બેંકમાં કેમ ખાતું હોય એમ ભગવાન પાસે આપણું ખાતું ખોલેલું હોય. ફલાણા બેન એટલા પુણ્ય કર્મ ભગવાનની ડાયરીમાં આપણું નામ આવી જાય. એ પાપ પુણ્યની ડાયરી હોય. પણ ભગવાન જયારે માળા કરતા ને ત્યારે એમ કહેતા 2 મણકા જોડે ફેરવે તાણી રે. આપણે દરરોજ નિત્ય નિયમમાં બોલીએ છીએ ને. ભગવાન ક્યારેક 2-3 મણકા જવા દેતા ત્યારે સુરાખાચર કે મહારાજ ભણો અમે તો 1-1 પારો જવા દઈએ ને તમે 2-3 જવા ગયો. તમારી માળા તો જુદી જ છે, તમે આવી કેમ માળા કરો? મહારાજ કે એક ગામમાં 1 ભગત હોય તો અમે 1 પારો જવા દઈએ, બીજા ગામમાં 2 ભગત હોય 2 પારા જવા દઈએ. અમે તો અમારા ભગતના નામની માળા કરીએ છીએ. જે ગામમાં અમારા જે એકાંતિક ભક્ત હોય એના નામની માળામાં મણકામાં એનું જ નામ આવે. બધાને કઈ 108 જ પારા હોય. લાગટ બધાની માળા અમે ન કરીએ. પર્વતભાઈ તો 1 પારો જવા દઈએ. દેવજી ભગત મેનપુર ગામના એવા ભક્તોના નામ અમારી માળાના મણકામાં છે. આમ ભગવાન વાતો કરતા હતા. એકવાર નારદજી મનમાં એમ થયું કે ભગવાન પાસે આપણું નામ હશે. ભગવાનના ટેબલ પડ્યું હોય ને, દરવાજે ટેબલ મૂકેલું, ત્યાં ડાયરી પડેલી. આમ નારદજી હાથે જઈને આમ વાંચવા માંડ્યા. ઉપર લખ્યું હતું ભગવાનના ભક્તોની નામાવલી. એમાં પહેલું નામ નારદજીનું આવ્યું. નારદજી તો રાજી થઈ ગયા કે ભગવાનની ડાયરીમાં આપણું પહેલું નામ, ભગવાનની ડાયરીમાં આપણું પહેલું નામ. જેને હોય અને જે મળે એને બધાને એ જ વાત કરે, પોતાનું નામ હતું એટલું. એમ કરતા કરતા હનુમાનજી પાસે ગયા કે હનુમાનજી તમે બહુ ભગત કેવો પણ તમારું નામ એ ડાયરી નહોતું, પહેલું નામ મારું. હનુમાનજી કે જેમ હોય તેમ ભલે, ભગવાનની ઈચ્છા. પછી ભગવાન પાસે જઈને પણ કીધું ભગવાનને કે મારું નામ આ ડાયરીમાં છે પહેલું.
ત્યારે ભગવાને શું કીધું, કઈ ડાયરી તમે જોઈતી? કે આ ડાયરી. ભગવાન કીધું તો અમારી જનરલ ડાયરી છે, અમારી પર્સનલ ડાયરી જોઈ તમે? એમાં તમારું નામ પહેલું હોય તો તમે ખરા ભગત કેવા? તમે પર્સનલ ડાયરી પણ રાખો છો? મહારાજ કે હા, એ અમારી અંગત ડાયરી અમારી પાસે જ હોય, એ અમે જાહેરમાં ન મૂકીએ. અને એ ડાયરી જ્યાં જોવા દીધી, આમ ખોલ્યું પાનું, ત્યાં તો પહેલું લખ્યું હતું વીર હનુમાન, પહેલું નામ એનું નીકળ્યું. એમાં ક્યાંય નારદજી નામ જ નહોતું. ત્યારે નારદજી ઝાંખા પડી ગયા, ઓહ, જનરલ ડાયરીમાં આપણા નામ છે, હજી તો પર્સનલ ડાયરીમાં આપણું નામ આવ્યું નથી. આપણું નામ ભગવાનની પર્સનલ ડાયરીમાં આવે એવા આપણે થઈએ ત્યારે આપણે સાચા ભગત કહેવાય ને. એમાં આપણું નામ આવી જાય, ભગવાનના માળાના મણકામાં આપણું નામ આવી જાય. એવી ભક્તિ કરીએ તો ભગવાન વશ થઈ જાય, તો આપણું નામ એમ આવી જ જાય. ભક્તિથી ભગવાન વશ થાય છે, માટે એવી ભક્તિ કરવા માંડીએ ભગવાન રાજી થઈ જાય ને આપણું એક એક કામ ભગવાન કરે. આપણે કાંઈ કરવું ન પડે, મહેનત આપણે કરવાની, પુરુષાર્થ કરવાનો, ફળ દેનારા ભગવાન છે. બસ ફળની ઈચ્છા આપણે ન રાખવી, ભગવાનની માથે છોડી દેવું. જો જયદેવ નામના ભક્ત હતા, એના પત્નીનું નામ પદ્માવતી હતું. મહાન જ્ઞાની ભક્ત, પતિ પત્ની બંને આખો દિવસ ભગવાનના નામનું સ્મરણ કરે છે, ભક્તિ કરે છે. જયદેવ ભક્ત હતા, સાથે સાથે મહાન કવિ પણ હતા. એટલે ગ્રંથની રચના એને કરી, ગીત ગોવિંદ નામનો ગ્રંથ બનાવતા હતા. ગ્રંથની અંદર સંસ્કૃતમાં શ્લોક લખતા હતા. એમાં એક દિવસ ગીત ગોવિંદના શ્લોકની અંદર એને શ્લોક બંધ બેસતો આવતો નહોતો, એટલે મૂંઝાઈ ગયા. એમ થયું હવે શું કરવું? અધૂરો શ્લોક રાખી અને નદીએ સ્નાન કરવા માટે ગયા છે. આ બાજુ જયદેવ સ્નાન કરવા ગયા, એના પત્નીએ કીધું હું રસોઈ બનાવી રાખું, ત્યાં તમે સ્નાન કરીને આવો, પછી જમી લો ને પછી શ્લોક લખો. આમ જ્યાં સ્નાન કરવા ગયા હતા તો ભગવાન જયદેવનું રૂપ ધારણ કરી અને ઓરડાની અંદર ગયા. એના પત્નીએ કીધું સ્નાન કરવા ગયા હતા અને ઘડીકમાં આવ્યા તે કે મને શ્લોક યાદ આવી ગયો ને એટલે હવે હું લખવા આવ્યો છું, લખીને પછી સ્નાન કરવા જઈશ. ભગવાનના રૂપમાં જયદેવ એમ કહે છે. અને શ્લોક લખી અને પાછો એમના શાસ્ત્ર હતું મૂકી દીધું, પાછા દરવાજાની બહાર નીકળ્યા. ત્યારે એમ કીધું હવે રસોઈ તૈયાર થઈ ગઈ છે તો જમીન પછી જ હવે સ્નાન કરવા જાઓ. હવે તમને શ્લોક લખવાની તો ચિંતા મટી ગઈ, તમને એ ચિંતા હતી એટલે તમે જમતા નહોતા, હવે જમી લો. જયદેવે ભગવાન રૂપે આવેલા જયદેવે કીધું તો હું જમી લઉં. જમી લીધું, ત્યાં થાળી મૂકી અને કીધું હવે હું સ્નાન કરવા જાઉં છું. એમ કરીને દરવાજા બહાર ગયા ને અદ્રશ્ય થઈ ગયા. થોડી વાર થયું એટલે જયદેવ સ્નાન કરીને આવ્યા અને એમ કીધું કે હાલો તો હું સ્નાન કરીને આવ્યો છું, હવે હું જમી લઉં ને પછી મારે શ્લોક લખવો છે. ત્યારે એના પત્ની આમ સામે સામે જોઈ રહ્યા, હું વાત કરો છો, હમણાં શ્લોક લખ્યો, જમી લીધું, તો એ તમે કહો છો કે હું તો નાઈને આવું છું, હજી એ શ્લોક લખ્યો જ નથી. ત્યારે આમ જ્યાં અંદર જઈને જોયું ત્યાં તો અધૂરો શ્લોક લખેલો જોયો. ત્યાં હૃદયની અંદર એમ થયું અને કીધું જો આ થાળી પણ પડી છે, તમે જમીન ગયા. જયદેવના હૃદયની અંદર પ્રકાશ થયો. એમ કીધું મેં શ્લોક નથી લખ્યો, પણ મારી ચિંતા દૂર કરવા માટે મારા ભગવાન મારું રૂપ ધારણ કરીને આવ્યા હશે, એને શ્લોક લખ્યો. ઈ જેમાં ભગવાનને વંદન કર્યા છે, હે ભગવાન તમે તો મારી ભક્તિથી વશ થઈ અને કેવા રાજી થઈ, તમે તમારું ભક્ત વત્સલપણું તમે જાળવી રાખ્યું. શ્લોક અધૂરો પૂરો કરી દીધો. ભક્તોના કામ ભગવાન આમ પૂરા કરે છે. એવા ભક્તને ભગવાન વશ છે. જો આપણે ભગત થાય તો ભગવાન હાજરા હજુર છે. એક એક કામ ભગવાન કરવા તૈયાર છે. બધાના કામ ભગવાને કર્યા છે. નામદેવ નામના ભક્ત હતા, શ્રી કૃષ્ણ ભગવાન વખતના. એને કેટલો ભગવાનમાં ભાવ હતો, પ્રેમથી ભગવાનને દરરોજ સંભાળે. દોડી દોડી ભગવાન આવે. કૃષ્ણ ભક્ત નામદેવ એના પિતા દરરોજ પૂજા કરે. નાના એવા નામદેવજી 5 જ વર્ષના હતા, બાજુમાં બેસે, બધું જ શીખવાડે એના પિતા પૂજા કરવાનું. એક દિવસ બહારગામ જવાનું થયું એટલે કીધું બેટા આવતીકાલે મારે બહારગામ જવું છે, એટલે તું મારા વતી ભગવાનને થાળ જમાડજે, પૂજા કરજે.
નામદેવજીના હૃદયમાં આનંદ થયો છે કે આજ મને ભગવાનની પૂજા કરવા મળશે, ભગવાનને થાળ જમાડવા મળશે. અને બીજે દિવસે સ્નાન કરીને પવિત્ર થઈને ભગવાન પાસે દૂધનો કટોરો લઈને જાય છે. અને 7-8 વર્ષના નામદેવ ઘંટડી વગાડીને પડદો નાખીને દૂધ મૂકીને થોડી વાર બેઠા. હમણાં ભગવાન જમી લેશે. પડદો આમ કરીને જોવે એટલે હજી જમ્યા નથી. ઘણી પાછા ઘડીક બેસી જાય, ઘણી પાછા ડોકું કાઢીને જોવે એટલે હજી જમ્યા નથી. કેમ ભગવાન, મારા પિતાજી રસોઈ બનાવે એવી મને નથી આવડી, કઈ ભૂલ થઈ છે કે મારાથી શરમાવશો? લ્યો હું ઘડીક આંખું બંધ કરી દઉં, લ્યો જમી લો. આમ કાલાવાલા કરે ભગવાનને. તોય ભગવાન જમતા નથી કે લે તમને હાકર ઓછી થઈ છે એવું લાગે, લ્યો લ્યો થોડીક હાકર નાખો. એમ કરીને હાકર નાખે. આમ કરતા કરતા ભગવાનને જમાડે, તોય ભગવાન જમતા નથી. ત્યારે નામદેવજી ભગવાનની આગળ રેડ્યા છે કે હે વિઠ્ઠલ, હે વિઠ્ઠલ, તમે જો દૂધ નહીં પીવો તો હું પણ નહીં પીવું, તમે જો નહીં જમો તો હું પણ આજ નહીં જમું. તમને જમાડીને પછી મને જમવાનું છે. આ રીતે જ્યારે આક્રંદ કરવા લાગ્યા અને માથું પછાડવાની તૈયારી કરે છે દિવાલ સાથે, ત્યાં તો ભગવાને તરત હાથ પકડી લીધો છે અને દૂધનો કટોરો હાથમાં લઈને ભગવાન ગટગટાવી ગયા, પી ગયા છે. ત્યારે નામદેવજીએ કીધું હું તો ત્યારના મને મહેનત કરાવતા હતા, પીવું તું વહેલા પી ગયા હોત તો. પીવાની ઈચ્છા જ હતી તો આટલા બધા મારી સાથે માથાકૂટ કરીને પછી પીવો એવા તમે છો એવી મને ખબર નહોતી. આવી કાલી ગેલી ભાષાથી ભગવાનને રાજી કરે છે. પછી ભગવાન દૂધ પીવા માંડ્યા ને હાથ પકડી રાખ્યો, થોડુંક ઓછું પીજો ને થોડુંક મારા હાટુ પ્રસાદીનું રાખજો, બધું પી જતા ને. એમ કરીને થોડુંક પ્રસાદીનું પણ રાખી લીધું, પોતે પી ગયા. આમ ભગવાન આવા આર્તનાદથી ભગવાનને બોલાવવામાં આવે તો ભગવાન જરૂર એની ભક્તિ સફળ કરે છે, ભાવનાઓ પૂરી કરે છે. એટલે માણસના ખિસ્સામાં જો થોડાક પૈસા હોય ને તો માનવને હિંમત રહેશે. એમ કાંઈક થોડાક પૈસા મારા ખિસ્સામાં છે, એવું ખાલી નથી. એમ જે ભક્તજન પરમાત્માને નિત્ય સાથે રાખીને ફરે છે તો એને હિંમત કેમ ન રહે? સામાન્ય માણસને ખાલી પૈસાની કેપ હોય કે થોડાક પૈસા ખિસ્સામાં છે, મારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકાશે. તો ભગવાનને હૃદયમાં રાખીને ફરીએ તો કોઈ પ્રકારની ચિંતા હોય, હિંમત રહે કે નહીં? પૈસા કરતા પણ અત્યારે આ લોકમાં પૈસાની જરૂર પડે ખરી, પણ સાથે સાથે ભગવાનને રાખવા એટલે કોઈ પ્રકારની ચિંતા આપણે રહે નહીં. એવું કુમારીથી ફરવું, સતત ભગવાનને યાદ કરવા. જો એક સૂત્ર છે, સત્સંગ વગરની જિંદગી એટલે બેલેન્સ વગરના ચેક જેવી જિંદગી છે. કોરે કોરો ચેક લઈને જઈ તો એની કઈ કિંમત આવે? એમ સત્સંગ વગરનું જીવન એવું છે. માટે જીવનની અંદર સત્સંગ દ્રઢ રાખવો, સત્સંગના પાયા મજબૂત રાખવા, ભગવાનની ભક્તિ મજબૂત રાખવી. ઘડીક પણ સત્સંગ કરવામાં આવે તોય એનું ફળ અપરંપાર છે. સદગુરુ તમે મારા તારણહાર, હરિ ગુરુ તમે મારા તારણહાર. સદગુરુ તમે મારા તારણહાર,
સહજાનંદ સ્વામી મહારાજની